એક માએ નવું સાહસનું ડગલું ભર્યું. એક કીડી કોતરી, એક બીજ રોપ્યું ને રણનું ઉપવન કર્યું. નૂરબાઈ માના વિચારોને એમના પુત્ર પદ્મશ્રી શ્રી ગફુરભાઈ અને ગફુરભાઈના દીકરાઓએ આગળ વધાવ્યું અને મા ફાઉન્ડેશનનો જન્મ થયો. એક નાનકડી દીકરી જેમાં વધુ આશા ના હતી, આજે હું એક ડૉક્ટર બની છું. મારી આજની દરેક સફળતા માટે હું મા ફાઉન્ડેશનને આભારી છું. જો મને મારી સફર એક શબ્દમાં કહેવાની હોય તો તે છે પરિવર્તન. કેન પ્રોજેક્ટને કારણે શાળાનું શિક્ષણ બદલાયું અને બાળકોને શિક્ષણમાં મજા આવે છે. આજે અમે ઘણું બધું શીખ્યા અને રોબોટ બી બનાવ્યો. તેના સાથે અમે રમ્યા તો મજા આવી ને અમે ડાન્સ બી કર્યો. प्रोजेक्ट लक्ष्य से मुझे एक करियर पाथ मिला कि मैं कैसे अपने एक्सपीरियंस को और एक्सपैंड कर सकता हूँ. Ma Foundation's Project Lakshya mentored us by bridging the gap between classroom learning and industrial expectations. ભવિષ્યમાં શું કરવું છે, શું બનવું છે, કોઈ ટીમ દ્વારા જે માહિતી આપી, એમના સાધનો દ્વારા જે ટેકનોલોજીની વધુ માહિતી આપી, એમના ભવિષ્યમાં શું કરશે તેના માટે એ લોકો જાગૃત થયા. અરે વૈજ્ઞાનિક, આર્મી ઓફિસર, આઈપીએસ ઓફિસર કે વકીલ, ડોક્ટર, પોલીસ ઓફિસર, મિનિટ આફ્ટર ફાસ્ટ બોર્ડર, એ સિંગર બનવું છે. બાળક ઉછેરવાનું દરેક માને આવડે છે, પણ એને સાચી પરવરિશ કરવી એ મા फाउंडेशन શીખવ્યું. ट्रेनिंग के दौरान हमें ये सिखाया गया कि हम बच्चों को किस तरह से क्लासरूम में और एंगेजिंग बना सकते हैं और हमें सम AI टूल्स के बारे में बताया गया ताकि बच्चों को हमारा क्लासरूम और भी इंटरेस्टिंग लगे. અમારું કામ છે ત્યાં એક નાનો અમથો સ્પાર્ક આપવા, ઇગ્નાઇટિંગ ધ સ્પાર્ક, પોતાનામાં એ સ્પાર્ક જગાવવાનો. મારી છોકરીની પહેલી ડિગ્રી અને મારા પરિવારની. વિદ્યાના પ્રકાશથી મારું જીવન ઉજ્જવળ થયું છે અને હવે હું બીજા બાળકોના માર્ગનો દીવો બનું છું. ગામે ગામ ફરીને અમે આ બદલાવ લાવ્યા.